આજનો આપણો ટોપિક ચાલુ કરીએ ડાયબોરેન B2H6. ચલો પહેલા B2H6 ની વાત કરીએ તો આ એક અપવાદરૂપ બંધારણ ધરાવે છે. હવે અપવાદરૂપ બંધારણને આધારે 3C2E ટાઈપનું સ્ટ્રક્ચર ડેવલપ થયું. તો કે 3C2E છે શું કરવાને અપવાદરૂપ બંધારણ છે એને રિલેટેડ ચર્ચા કરીએ. કે ભાઈ B2H6 છે ને B2H6 ખાસ B2H6 છે એ મળી આવે છે સ્ટ્રક્ચર C2H6 ને. B2H6 નું બંધારણ C2H6 ને મળી આવે ટૂંકમાં જોતા એવું લાગે અણુસૂત્ર જોતા. C2H6 એટલે ઇથેન. તો આપણે એમ કે ઇથેન જેવું બંધારણ હશે પણ ઇથેન નું સ્ટ્રક્ચર તમે જોશો ને તો એ કંઈક આવું છે. CH3 સિંગલ બોન્ડ CH3 જેમાં સેન્ટ્રલ કાર્બન છે ને એ 4 સહસંયોજક બંધ બનાવે sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા. જ્યારે B2H6 માં B અહીંયા B અહીંયા H આવું બંધારણ નથી. કેમ કે બોરોનમાં 4 સહસંયોજક બંધ બનાવવાની ક્ષમતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી છે જ નહીં. કેમ કે બોરોનની સંયોજકતામાં માત્ર 3 જ ઇલેક્ટ્રોન છે. તો ત્યારે એનું બંધારણ છે અણુસૂત્ર C2H6 ઇથેનને મળતું આવે પણ B2H6 નું બંધારણ ઇથેન જેવું નથી. કેમ કે બોરોનમાં સંયોજકતા કક્ષામાં એટલા ઇલેક્ટ્રોન જ નથી કે 4 ઇલેક્ટ્રોન 4 ની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે. આથી બોરોનના બંધારણ વિશે ભૂતકાળમાં કોઈ પણ પ્રકારની માન્યતા નહોતી કે કદાચ આવું બંધારણ હશે ઇથેન જેવું. ઇથેન જેવું બંધારણ હશે એવું તો શક્ય જ નહોતું. અણુસૂત્ર ઇથેન જેવું છે. વર્ષો પૂર્વે એક 18 વર્ષના છોકરાએ આનું બંધારણ નક્કી કર્યું B2H6 નું. બરાબર. એને બંધારણની અંદર સૌથી પહેલા બનાના બોન્ડની રચના થઈ. બનાના બોન્ડ જે છે એ બનાના બોન્ડ એટલે કેમ કે એનું સ્ટ્રક્ચર કેળા જેવું લાગે છે, બનાના જેવું લાગે એટલે એને બનાના બોન્ડ કહેવાય. કેવી રીતનું બંધારણ થયું પેલા એ સમજાવીએ, બહુ જાજુ ડિસ્કશન ન કરતા. બોરોન છે એનો પરમાણુ ક્રમાંક છે 5, ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p1. હવે બોરોનને જો ઉત્તેજિત કરવામાં આવે તો 2s નો ઇલેક્ટ્રોન 2p માં જતો રહે એક ઇલેક્ટ્રોન. તો 1s2 2s1 અને 2p2 થાય. જેને આપણે કંઈક આ રીતે લખી શકીએ. 1s2 ને કહી દો હિલિયમ, 2s1 2px1 2py1, જ્યારે 2pz હોય એ 0 હોય, મતલબ એમાં કોઈ ઇલેક્ટ્રોન હશે નહીં. ચલો તો બોરોનની બાહ્ય કક્ષાની જો કક્ષકો દોરીએ તો ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન અવેલેબલ હોય. હવે એની આરે બોરોન કદાચ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એની આરે કદાચ બોરોન સાથે ઇલેક્ટ્રોન ભાગીદારી કરે હાઇડ્રોજન, તો એક હાઇડ્રોજન અહીંયા, તો એક હાઇડ્રોજન માનો કે અહીંયા ભાગીદારી કરશે, બીજો હાઇડ્રોજન અહીંયા ભાગીદારી કરે, ત્રીજો હાઇડ્રોજન અહીંયા ભાગીદારી કરે, તો BH3 થઈ જાય. જે પોતે ખાલી કક્ષકને કારણે આ ખાલી કક્ષકને કારણે આ થઈ જાય લુઈસ એસિડ. આ શું કહું છું સમજાય છે ને શું બોલું છું? લુઈસ એસિડ થઈ જાય. એની પાસે ખાલી કક્ષક છે, બંધ બનાવવા માટે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન અવેલેબલ છે જ નહીં કે જે બીજા બોરોન સાથે ભાગીદારી કરે, લાઈક જેમ ઇથેન નું સ્ટ્રક્ચર છે એવી રીતે. તો પછી એની રચના કેવી રીતે થાય ડાયમર ફોર્મમાં, હવે એ જોઈએ. કેમ કે અણુ તો B2H6 ફોર્મમાં મળે છે પણ BH3 લિમિટેશન આવી જાય. તો જો એના બંધારણની વાત કરીએ તો બોરોન છે બરાબર. હવે એની સંયોજકતા કક્ષાની વાત કરીએ તો એની અંદર sp2 હાઇબ્રિડાઇઝેશન મેક્સિમમ થઈ શકે, sp2 હાઇબ્રિડાઇઝેશન થઈ શકે. તો sp2 હાઇબ્રિડાઇઝેશન થઈ શકે એનું કારણ છે કે એની અંદર 3p કક્ષકો છે, એક s અને 2p કક્ષકો છે જેની પાસે અનપેડ ઇલેક્ટ્રોન અવેલેબલ છે. એક ઇલેક્ટ્રોન અહીંયા રાખીએ, એક ઇલેક્ટ્રોન અહીંયા રાખીએ, એક ઇલેક્ટ્રોન અહીંયા રાખીએ. એવી રીતે બીજો બોરોન દોરીએ. બીજો બોરોન છે, બીજા બોરોન પાસે પણ 3p કક્ષકો છે, સોરી 2p અને એક s કક્ષકો છે, જે આ sp2 હાઇબ્રિડ હોય, આ પણ sp2 હાઇબ્રિડ છે, જેની પોતાની પાસે એક એક ઇલેક્ટ્રોન છે પોતાના. હવે શું થાય કે બધા સાથે હાઇડ્રોજન છે ભાગીદારી કરીને જોઈન્ટ થાય. તો આની હારે એક હાઇડ્રોજન ભાગીદારી કરે, આની હારે એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે, સમતલીય રચના ધરાવશે. આની હારે હાઇડ્રોજન વિરુદ્ધ ભ્રમણ દ્વારા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને આની હારે હાઇડ્રોજન ભાગીદારી કરે. સાંભળજો. તો BH2 તો થઈ ગઈ.
અહીંયા તમે જોઈ શકો છો આ બોન્ડ તમે જોઈ શકો BH2 રેડ કલરના ઇલેક્ટ્રોન્સ દેખાય છે ને એ બોરોનના છે, જ્યારે બ્લુ કલરના ઇલેક્ટ્રોન્સ દેખાય છે એ હાઇડ્રોજનના છે. તો આવી રીતે હાઇડ્રોજનની ભાગીદારી તો થઈ, પણ હવે શું થાય તો કે આ બે બોરોન સામ સામે જોડાઈ જાય. માનો કે આ બે એક એક ઇલેક્ટ્રોન છે, આ બે કક્ષકની જે એક એક ઇલેક્ટ્રોન દેખાય છે બરાબર 2p કક્ષકોની બરાબર. તો માની લો કે આ એક આ અને આ બે દેખાય છે, એ સામે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીએ તો B2H4 થાય. હકીકતમાં તો B2H6 છે. હજી બે હાઇડ્રોજન કઈ રીતે જોડાણા, તો આપણે એના પર ડિસ્કશન કરીએ. તો ખાસ એક પોઈન્ટ એ છે કે બોરોન પાસે આ જે PZ છે ને એ ખાલી છે, PZ એમ્પ્ટી ખાલી જે અનહાઇબ્રિડ ઓર્બિટલ છે. આ બોરોન પાસે અહીંયા PZ છે એ ખાલી છે. તો હવે શું થશે, અપવાદ સ્વરૂપે આનું બંધારણ કંઈક એવું છે કે અહીંયા હાઇડ્રોજનનો અણુ પોતાનો એક ઇલેક્ટ્રોન રાખી અને ઓવરઓલ આ ત્રણેય કક્ષકો વચ્ચે ભાગીદારી કરી લે. એટલે આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કંઈક એવી રીતે ઓવરલેપિંગ કરશે આ ત્રણેય હારે કે ત્રણેય કક્ષકો એકબીજા સાથે ઓવરલેપ થાય અને હાઇડ્રોજન છે આ બોરોન અને આ બાજુ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ બે બોરોનની બે કક્ષકો સાથે ભાગીદારી કરી લેશે, જેમાં બે જ ઇલેક્ટ્રોન છે, પણ બે ઇલેક્ટ્રોનમાં એક હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન એક રાખે છે આ કક્ષક, એટલે કે બોરોન લેફ્ટ સાઈડના બોરોન સાથે ભાગીદારી કરે, પણ એ બીજા બાજુની બોરોન રાઈટ સાઈડની બોરોનની કક્ષકને પણ સાથે ઓવરલેપ કરી દે. એટલે એક ટાઈપનું વિચિત્ર આખું બંધારણ થયું, જે અપવાદ સ્વરૂપ બંધારણ થયું, જે તમે અહીંયા જોઈ શકો છો. આવી રીતે આખી ગોઠવણી થઈ, જેની અંદર બે બોરોનની વચ્ચે સેન્ટરમાં હાઇડ્રોજન રહી ગયું. એક બાજુ આ બોરોનનો ઇલેક્ટ્રોન છે, જ્યારે બીજી બાજુ છે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે. ચલો રેડી. ટૂંકમાં ત્રણ વચ્ચે બે બોન્ડની ગોઠવણી થઈ, બે ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ. તો એ ઇલેક્ટ્રોનની ગોઠવણીને આપણે કંઈક આવી રીતે બતાવીએ. તો એવી જ રીતે સેમ બીજો એક હાઇડ્રોજન છે, એ બીજો હાઇડ્રોજન છે સેમ આવી જ રીતે જોડાશે. અહીંયા પોતાના એક ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં રાખશે અને ડાબી સાઈડ રહેલા બોરોનની ખાલી કક્ષક અને જમણી સાઈડ રહેલા બોરોનની પી ભરેલી કક્ષક સાથે ભાગીદારી કરી અને ત્રણેય પરમાણુ એટલે કે બે બોરોન અને એક હાઇડ્રોજન વચ્ચે એક બોન્ડ બને, જેમાં બે જ ઇલેક્ટ્રોન ભાગીદારીમાં હશે. એક બોરોનની ખાલી કક્ષક, બીજા બોરોનની ભરેલી એક ઇલેક્ટ્રોન વાળી કક્ષક અને હાઇડ્રોજન પોતાની એક એસ કક્ષક. આવી રીતે ભાગીદારી કરે અને બનાના જેવું એક બોન્ડનું એક સ્ટ્રક્ચર કરે, જેને બનાના બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બનાના બોન્ડ કે 3C2E બોન્ડ તરીકે પણ ઓળખી શકવામાં આવે છે. તમે નીચેની સાઈડે જોઈ શકો છો, અહીંયા પણ એક ટાઈપનું બનાના બોન્ડ જેવું સ્ટ્રક્ચર ડેવલપ થઈ ગયું બરાબર. તો આવું વિચિત્ર આખું બંધારણ છે, જેને બનાના બોન્ડ તરીકે ઓળખવામાં આવે. અને 3C2E બોન્ડ શું કરવાને કહેવામાં આવે એ કહી દો. અને 3C2E બોન્ડ એ કહેવાય 3C2E બોન્ડ. 3C2E શું કરવાને કહે, કેમ કે જોજો આ બંધની અંદર બે બોરોન અને એક હાઇડ્રોજન, ટોટલ આવા ત્રણ પરમાણુના કેન્દ્રો છે. બે બોરોન એક હાઇડ્રોજન એટલે ત્રણ સેન્ટર, અને 2E એટલે કેમ કે ત્રણેય પરમાણુ વચ્ચે ભાગીદારીમાં બે જ ઇલેક્ટ્રોન છે, આથી એને 3C2E બોન્ડ તરીકે ઓળખવામાં આવે. 3C2E એટલે આ B2H6 ડાયબોરેનનું અપવાદરૂપ બંધારણ થયું. આ અપવાદરૂપ બંધારણમાં અહીંયા જે બંધ છે, આ બંધને કહેવામાં આવે છે 2C2E, જે નોર્મલ બોન્ડ હોય. 2C2E આ એક નોર્મલ બોન્ડ હોય. કોઈ પણ સંયોજન જેમ કે ઇથેનના બધા જ બંધ 2C2E છે, બે પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોન ઓવરઓલ ભાગીદારીમાં હોય. પણ બોરોનમાં જેટલા 2C2E બોન્ડ છે એ સમતલીય ગોઠવણી ધરાવે છે, જ્યારે 3C2E બોન્ડ છે એ સમતલની 12 ત્રિપરિમાણીય ગોઠવણી ધરાવે. સાંભળજો, બોરોનમાં જેટલા 2C2E છે એ સમતલીય બંધારણ ધરાવે, જ્યારે 3C2E છે સમતલની બહાર ગોઠવાયેલા હોય. જો આપણે એનું બંધારણ દોરીએ ને તો આ બે સમતલમાં, બોરોનના આ હાઇડ્રોજન આ બે સમતલમાં આમ સમતલ દોરીએ તો આ સમતલમાં ગોઠવાયેલા છે, જ્યારે બાકીનો એક હાઇડ્રોજન આની હારે અને આનો હાઇડ્રોજન આની હારે સમતલની બહાર ગોઠવાયેલો હોય. સમતલની બહાર ગોઠવાયેલું. સાંભળજો, તો આખે આખું B2H6 નું બંધારણ થઈ ગયું ડાયબોરેન. ચાલો આટલું ક્લિયર થયું.
ઓકે, ચાલો હવે આગળ વધીએ એની રચના એટલે કે એની બનાવટ ઉપર. તો કે ડાયબોરેન હોય B2F3 એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિએક્શન કરાવો. BF3 ડાયબોરેન બનાવવા માટે BF3 બોરોનના ટ્રાયફ્લોરાઇડ BF3 ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે ઇથર દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરાવો તો 2 મોલ B2H6 બને, લિથિયમ ફ્લોરાઇડ બને, AlF3 દૂર થઈ જશે. એવી રીતે સોડિયમ બોરોહાઇડ્રાઇડની આયોડિન સાથે પ્રક્રિયા કરાવશો તો સોડિયમ આયોડાઇડ બનશે, હાઇડ્રોજન દૂર થશે, B2H6 બનશે. અને ત્રીજું ઔદ્યોગિક બનાવટ, બોરોનના ફ્લોરાઇડની સોડિયમ હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરાવો. જો બધામાં હાઇડ્રાઇડ જ છે જેમાં H- સ્વરૂપે હોય. જોજો LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, NaBH4 હોય કે NaH હોય સોડિયમ હાઇડ્રાઇડ, એની BF3 સાથે પ્રક્રિયા કરો 453 કેલ્વિન તાપમાને તો B2H6 બને ને 6 NaF દૂર થઈ જશે. આ રીતે B2H6 ની બનાવટ થશે. B2H6 ના બંધારણ ઉપર વધારે આગળ ડિસ્કશન કરીએ એની પહેલા આપણે વધારાના જે પોઈન્ટ્સ એના ઉપર નજર નાખીએ કે ભાઈ આવા ટાઈપના બંધારણો ક્યાં હોય. તો કે એક હોય 3C2E બોન્ડ અને એક હોય 3C4E બોન્ડ. મતલબ નોર્મલી કેવું હોય કે નોર્મલ બોન્ડ 2C2E હોય, બે પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોન, પણ એક એવા સંયોજનો ક્યાંક મળે કે જેમાં 3C2E હોય, મતલબ 3 પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોન હોય, લાઈક B2H6. અથવા તો અમુક એવા પણ પરમાણુ હોય કે જેમાં 3 પરમાણુ વચ્ચે 4 ઇલેક્ટ્રોન જોવા મળે, જેને કહેવાય 3C4E. તો 3C4E કોણ હોય તો BeCl2, BeCl2 નું પોલિમરિક ફોર્મ કે ટ્વાઇસ સ્વરૂપ એટલે કે ડાયમર ફોર્મ, AlCl3 નું ડાયમર ફોર્મ, ICl3 નું ડાયમર ફોર્મ. આ બધા B2H6 છે, BeH2 ટ્વાઇસ છે, BeH2 નો પોલિમરિક સ્વરૂપ છે, Al2CH36 છે કે Ga2CH36 છે. આ બધે 3C2E બોન્ડ ધરાવે. BeH2 કઈ રીતે બને એ જોઈએ તો Be હોય બેરેલિયમ, એક H અહીંયા હોય ને એક H અહીંયા હોય. તો બેરેલિયમની બાકીની ખાલી કક્ષક હોય, અહીંયા બેરેલિયમ હોય એનો એક H અહીંયા હોય ને એક H અહીંયા હોય. હવે આની ખાલી કક્ષક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરાય છે એટલે અહીંયા જે બોન્ડ બને અહીં બેરેલિયમ, તો BeH2 નો આ 3C2E બોન્ડ બની જાય, બનાના બોન્ડ. એવી જ રીતે ટૂંક બધામાં એક સરખી પેટર્ન થી બનશે. ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ બધાને? 3C2E બોન્ડ સમજાઈ ગયો? હવે આગળ વધીએ. બનાના બોન્ડ અથવા તો તેને 3C2E બંધ દ્વારા અથવા તો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા બંધ દ્વારા કહેવાય, દ્વારા ઓળખાય. શું કરવાનું? ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા. કેમ કે નોર્મલી એક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન હોય, પણ અહીંયા તો બોરોન હાઇડ્રોજન અને બોરોન વચ્ચે 2 બોન્ડ બને, તો 2 બોન્ડ વચ્ચે 4 ઇલેક્ટ્રોન બનવાને બદલે ખાલી એક ઇલેક્ટ્રોન જ છે. મતલબ કે 2 જ ઇલેક્ટ્રોન છે, બાકીના 2 તો ઘટ છે. તો માંડ મેળ કરીને રાખેલું છે. અત્યારે 3C2E બોન્ડ છે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા બોન્ડ તરીકે ઓળખવામાં આવે. એમાં તમે જોઈ શકો છો તો X અને Y બોન્ડ લેન્થ આલ્ફા બીટા બોન્ડ એંગલ છે. XY બોન્ડ લેન્થ તો સ્વાભાવિક છે આ બોન્ડ એંગલ, આ જે બોન્ડ લેન્થ હોય ને ઇન્ટરમોલિક્યુલર ફોર્સ વાળી કે જે સમતલની બહાર જાય એ બોન્ડ લેન્થ મોટી હોય. જ્યારે આ Y બોન્ડ લેન્થ હોય મતલબ કે નોર્મલ જે Y બોન્ડ જોજો આ લાંબી ને ટૂંકી એવું નથી. આ BH અને આ X, આ તમને 119 PM લખેલું છે, લાંબી ટૂંકી એવું ન હોય. આ તો 2 ડાયમેન્શનલી આખું તમે 3 ડાયમેન્શનલ સમજી શકો. એટલે આ જે બોન્ડ લેન્થ છે એ 119 PM છે, જ્યારે આ X અહીંયા બતાવ્યું છે અથવા તો આ અહીંયા બતાવ્યું, આ બે X જે સમતલની બહારનો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન છે 134 PM છે. મતલબ કે જો અહીંયા તમે જોઈ શકો છો આ X અને Y માં X ગ્રેટર ધેન Y હોય, આ બોન્ડ એંગલ જે આલ્ફા છે એના કરતા બીટા બોન્ડ એંગલ મોટો હોય, એટલે આલ્ફા છે લેસ ધેન બીટા હોય. બોન્ડ એંગલ, બોન્ડ લેન્થ અહીંયા તમને સ્પેસિફાઈ કરીને સ્ટ્રક્ચર બતાવ્યું છે, જેમાં આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન બ્રિજ હાઇડ્રોજન જેને કહેવાય, સેતુ માટે વપરાતો, સેતુની જેમ વપરાતો હાઇડ્રોજન બ્રિજ હાઇડ્રોજન જે સમતલની બહાર છે, બરાબર, એ 3C2E બોન્ડ બતાવે, જે તમે જોઈ શકો છો. બોન્ડ એંગલ બતાવ્યો છે, આ બોન્ડ એંગલ બહારની બાજુ જેને આપણે બીટા કીધું છે 120 છે, આલ્ફા કીધું છે 97 છે. જો આ બંધારણની અંદર 4 2C2E બોન્ડ છે, મેં તમને બતાવ્યું 4 2C2E બોન્ડ છે, પછી 2 3C2E બોન્ડ છે અને ડાયબોરેનની રચના અણુસૂત્ર B2H6 છે, બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા મેં તમને એક ડાયાગ્રામ 3 ડાયમેન્શનલ તમે જોઈ શકો એ રીતે દોરેલું બતાવ્યું છે. તમે એમાં જોઈ શકો છો આ 2C2E બોન્ડ હોય, આ 2C2E બોન્ડ હોય, 2C2E બોન્ડ, 2C2E બોન્ડ, જ્યારે આ હોય 3C2E બોન્ડ. આ સમજાઈ ગયું? આ કે ના? બોરોનની સંકૃત કક્ષક. હવે તો આખું ચતુષ્ફલક ટાઈપનું બંધારણ લાગે, એટલે આ બોરોનનું હાઇબ્રિડાઇઝેશન હવે કેવું થઈ ગયું હોય? sp3, કેમ કે હવે એની ત્રીજી કક્ષક સંકરણમાં ભાગ લઈ ગઈ. અહીંયા જો તમે જોઈ શકો છો
પેલા સોરી sp2 લખ્યું છે સમજો તો ત્યારે sp2 લખ્યું હતું કે બોરોન નોર્મલી sp2 હાઇબ્રિડાઇઝેશન થી BH3 બતાવે પણ એ કક્ષક ખાલી હોય પણ જ્યારે એ કક્ષક પર બંધ બનાવવામાં ભાગ લઈ જાય બરાબર ત્યારે એ બોરોનની કેટલી કક્ષકો બંધ બનાવવામાં ભાગ લઈ લેતી હોય હવે 4 કક્ષકો આથી sp3 હાઇબ્રિડ થઈ જાય પેલા sp2 હોય જ્યારે B2H6 ન બને ત્યારે sp2 હોય બરાબર કેમ કે BH3 માં sp2 થાય અને sp2 માંથી જ્યારે બનાના બોન્ડ બને ને B2H6 રચાય ત્યારે એ sp2 માંથી sp3 થઈ જશે હવે તમે એક ડાયાગ્રામમાં જોઈ શકો છો આ બે બોરોન છે sp3 હાઇબ્રિડ છે B2H6 માં જેમાં આ બે બોન્ડ સમતલીય છે જે 119 બોન્ડ લેન્થ છે જ્યારે 134 બોન્ડ લેન્થ આ છે જે સમતલની બહાર છે ચાલો ક્લિયર આ બનાના બોન્ડ થઈ ગયું બોરોનની બે કક્ષકો અને હાઇડ્રોજનની એક 1s કક્ષક ચાલો સમજાઈ ગયું આ હા ચાલો હવે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા અણુઓ કે જે લુઈસ એસિડ તરીકે વર્તે એમાં આવી લાક્ષણિકતાઓ જોવા મળે છે બધા 4 ટર્મિનલ હાઇડ્રોજન ટર્મિનલ એટલે છેડાના 4 હાઇડ્રોજન અને 2 બોરોન પરમાણુ એક જ સમતલમાં છે અને હાઇડ્રોજન જે બ્રિજમાં હાજર છે એટલે કે આ બે હાઇડ્રોજન જે બ્રિજ હાઇડ્રોજન કહેવાય HBHB બ્રિજ હાઇડ્રોજન તે સમતલને લંબ સ્વરૂપે સમતલની બહાર ગોઠવાયેલા છે જ્યારે વિસ્થાપન પ્રક્રિયામાં ભાગ લે ત્યારે ફક્ત 4 ટર્મિનલ હાઇડ્રોજન જ વિસ્થાપિત થાય છે જોજો આનું વિસ્થાપન કરવામાં આવે ત્યારે 4 ટર્મિનલ હાઇડ્રોજન ફક્ત 4 ટર્મિનલ હાઇડ્રોજન વિસ્થાપિત થાય છે ફક્ત 4 ટર્મિનલ હાઇડ્રોજન વિસ્થાપિત થાય છે એવું કીધું બરાબર તો B2H6 બે ભાગમાં ડિવાઈડ કરીએ BH4- અને BH2+, BH4- BH2+. હવે એની પ્રક્રિયા 4 મોલ્સ ઓફ મિથાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે મિથાઇલ ક્લોરાઇડ સાથે કરવામાં આવે ત્યારે HCl દૂર થઈ જશે ટર્મિનલ હાઇડ્રોજન એટલે બાકી બચે અહીંયા જે CH3 અહીંયા આવશે CH3 આવું થઈ જશે જ્યારે એનું વિસ્થાપન થઈ જાય ત્યારે CH3 થઈ જાય ત્યારે કેવું બનશે B2H2CH3 4 ટાઈમ અને 4 મોલ્સ ઓફ HCl બરાબર ચાલો આટલું સમજાઈ ગયું કેમ કે 4 HCl દૂર થયા હશે ટર્મિનલ આ ટર્મિનલ હાઇડ્રોજન કહેવાય જે સબસ્ટિટ્યુટ થાય ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ચાલો નેક્સ્ટ આગળ વધીએ હવે એવી રીતે B2H6 ને ડાયમર સ્વરૂપ હોય તો જે અહીંયા તમને મેં આગળ બતાવ્યું અહીંયા B2H6 નો આ બનાના બોન્ડ થઈ ગયો જ્યારે આ બનાના બોન્ડ થઈ ગયો બરાબર આમાં હાઇબ્રિડાઇઝેશન સ્ટેટ હોય sp2 હવે કે સર કે આમાં કેમ sp2 આમાં કેમ sp3 હતું હું તમને સમજાવું નોર્મલી BeCl2 કે BH2 sp હાઇબ્રિડ હોય જ્યારે બનાના બોન્ડ બને તો એક હાઇબ્રિડ ઓર્બિટલ વધી જાય એટલે sp2 થઈ જાય લાઈક બેરિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે 4 ઇલેક્ટ્રોન રચના છે 1s2 ને 2s2 2p હોય ખાલી ખબ બરાબર હવે એને એક્સાઇટ કરો બેરિલિયમ ને ઉત્તેજિત કરો એટલે 1s2 તો એમ રહે જે હિલિયમ જેને આપણે કહી શકીએ જ્યારે 2s2 ને એક ઇલેક્ટ્રોન 2p માં આવે એટલે 2s1 થઈ જાય ને 2p1 થઈ જાય બરાબર 2s1 અને 2p1 જ્યારે બાકીની બે કક્ષકો ખાલી હોય એટલે અહીંયા માનો કે બેરિલિયમ ની એની ભરેલી કક્ષકો સાથે હાઇડ્રોજન બંધ બનાવવામાં ભાગ લે તો એક s 2s અને એક H એટલે 2p કક્ષક sp હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય તો આ બેરિલિયમ છે માનો કે અહીંયા બેરિલિયમ છે તો બેરિલિયમ મારે એક હાઇડ્રોજન આમ અને એક હાઇડ્રોજન આમ નોર્મલી sp હાઇબ્રિડાઇઝેશન હોય બરાબર હવે બીજું બેરિલિયમ હોય જેમાં એક હાઇડ્રોજન sp હાઇડ્રોજન દ્વારા બે હાઇડ્રોજન જોડાઈ ગયો sp અત્યારે sp હવે હાઇબ્રિડાઇઝેશન બદલશે કેમ તો કે આ જે હાઇડ્રોજન સાથે એ બેરિલિયમની કોઈ એક p ખાલી કક્ષક સંક્રમણમાં ભાગ લઈ લેશે અહીંયા ખાલી કક્ષક અહીંયા ભાગીદારીમાં રાખી દે અહીંયા ભાગીદારીમાં રાખી દે એટલે હવે છે ટોટલ બે ઇલેક્ટ્રોન આવી રીતે બનાના બોન્ડ દ્વારા જોડાઈ જાય એટલે હવે જ્યારે બનાના બોન્ડની રચના થાય ત્યારે કયું હાઇબ્રિડાઇઝેશન થઈ ગયું બેરિલિયમ નું હવે બનાના બોન્ડ બને ત્યારે sp2 પહેલા હતી sp હવે થઈ ગયું sp2 ચાલો ક્લિયર તો હવે આ sp2 બને ચાલો એવી જ રીતે આનું પોલિમરિક સ્વરૂપ આ ડાયમર સ્વરૂપ હતું હવે આનું પોલિમરિક સ્વરૂપ હોય તો સેમ એના જેવી ખાલી બે અણુને બદલે આવું કોન્સ્ટન્ટ આવી રીતના લાંબી શૃંખલામાં જાય તો એ પોલિમરિક સ્વરૂપ બરાબર એટલે BH2 નું ડાયમર સ્વરૂપ બતાવ્યું એવી રીતે પોલિમર ફોર્મ હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો 3C4E બોન્ડ 3C4E બોન્ડ જો સિમ્પલ છે એલ્યુમિનિયમ હોય ને એલ્યુમિનિયમ એ એલ્યુમિનિયમ બોરોનની જેમ નોર્મલી sp2 હાઇબ્રિડાઇઝેશન બતાવે લાઈક નિયોન 3s
2 3p1 જ્યારે એલ્યુમિનિયમ ને એક્સાઇટ કરવામાં આવે ત્યારે 3s2 ને એક ઇલેક્ટ્રોન 3p માં જતો રહે તો એલ્યુમિનિયમ અહીંયા નિયોન 3s1 3px 3p2 કરી નાખું એટલે એલ્યુમિનિયમ ની ઇલેક્ટ્રોન રચના દર્શાવીએ તો અહીંયા નિયોન પછી અહીંયા 3s1 3px1 3py1 3pz ખાલી તો ત્રણેયના એક એક ઇલેક્ટ્રોન હોય ઝેડ તો ખાલી છે હવે એની આરે હાઇડ્રોજન બંધ બનાવવામાં ભાગ લે તો એક હાઇડ્રોજન અહીંયા બંધ બનાવે બીજો હાઇડ્રોજન અહીંયા બંધ બનાવે સોરી હાઇડ્રોજન કહેવાય ગયું ક્લોરીન તો ત્રણેય પરમાણુ પર એક એક ક્લોરીન બંધ બનાવવામાં ભાગ લે છે ક્લોરીન પરમાણુ બંધ બનાવવામાં ભાગ લે ત્યારે ચોથી પીઝેડ કક્ષક ખાલી જ હોય એટલે નોર્મલી AlCl3 નું સ્ટ્રક્ચર આવું હોય સામે બીજો AlCl3 આવું મતલબ એલ્યુમિનિયમ નો ક્લોરાઇડ પણ કેવો બની જાય લુઈસ એસિડ ત્યારે એનું હાઇબ્રિડાઇઝેશન કયું હશે AlCl3 નું શરૂઆતમાં જ્યારે એનું ડાયમર ફોર્મ નથી બન્યું ત્યારે sp2 હે sp2 sp2 બરાબર કેમ કે ત્રણ કક્ષકો સંકરણમાં ભાગ લે છે એટલે sp2 હશે પરંતુ હવે શું થશે ની ખાલી કક્ષકમાં એલ્યુમિનિયમની ખાલી કક્ષકમાં ક્લોરીન છે પોતાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો સવર્ગ સહસંયોજક બંધ દ્વારા ડોનેટ કરશે તો હવે તમે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણશો એટલે ખ્યાલ આવશે જો બે ઇલેક્ટ્રોન અહીંયા સહસંયોજક બંધ દ્વારા હોય અને બે ઇલેક્ટ્રોન સવર્ગ સહસંયોજક બંધના હોય એટલે આ ક્લોરીનના સવર્ગ સહસંયોજક બંધના બે ઇલેક્ટ્રોન જ્યારે બે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધના તો આખો જે આ બોન્ડ જોશો એમાં 3 એટમ છે બે એલ્યુમિનિયમ અને એક ક્લોરીન આ ત્રણેય વચ્ચે બંધના કેટલા ઇલેક્ટ્રોન આવ્યા 4 આથી આને બોલાય 3c4e હવે આ sp2 માંથી એલ્યુમિનિયમ થઈ જશે sp3 ચાલો સમજાઈ ગયું ક્લિયર તો આ રીતે એલ્યુમિનિયમ sp3 હાઇબ્રિડાઇઝેશન બતાવી દેશે જ્યારે એ ક્લોરીન સેતુથી જોડાયેલો હશે ત્યારે રેડી અહીંયા તમે જોઈ શકો છો આ છે ક્લોરીન બ્રિજ કહેવાય ક્લોરીન બ્રિજ ક્લોરીન સેતુ આ જે બોન્ડ બન્યો અને ક્લોરીન સેતુ તરીકે ઓળખવામાં આવે જેમાં આ સવર્ગ સહસંયોજક બંધ હોય બે ઇલેક્ટ્રોન અહીંયા હોય બે ઇલેક્ટ્રોન અહીંયા હોય ત્યાંથી આથી આવા બોન્ડને કહેવાય 3c4e બોન્ડ ચાલો રેડી કોન્સેપ્ટ આખો ના જેવો જોઈએ જેમ B2H6 માં બોન્ડ લેન્થ અને બોન્ડ એંગલ ની ઘટનાઓ હતી સેમ હિયર આમાં પણ બોન્ડ લેન્થ અને બોન્ડ એંગલ એ જ ટાઈપનું હોય લાઈક અહીંયા x અને y માં x ની બોન્ડ લેન્થ છે y ની બોન્ડ લેન્થ કરતા વધારે હોય x અને y છે તો x અને y માં x ની બોન્ડ લેન્થ y ની બોન્ડ લેન્થ કરતા વધારે આલ્ફા અને બીટા બોન્ડ એંગલ માં આલ્ફા બોન્ડ એંગલ કરતા બીટા બોન્ડ એંગલ નાનો હોય સેમ કોન્સેપ્ટ હોય હાઇબ્રિડાઇઝેશન સ્ટેટ પછી થઈ જશે sp3 બરાબર નોન પ્લાનર સ્ટ્રક્ચર હોય ને ઓક્ટેટ સ્ટેટ કમ્પ્લીટ થઈ જાય કેમ કે હવે એલ્યુમિનિયમ ની અષ્ટક રચનામાં 8 ઇલેક્ટ્રોન થઈ જાય ફરતી બાજુ કેમ કઈ રીતે 8 ઇલેક્ટ્રોન થયા તો એ બતાવું જો માનો કે અહીંયા બે ઇલેક્ટ્રોન છે ભાગીદારી વાળા આવી ગયા અહીંયા બે ઇલેક્ટ્રોન ભાગીદારી વાળી આવી ગયા અહીંયા બે ઇલેક્ટ્રોન ભાગીદારી વાળા હોય અને સવર્ગ સહસંયોજક બંધથી બે આવી ગયા ટોટલ 8 ઇલેક્ટ્રોન ઓક્ટેટ સ્ટેટમાં કમ્પ્લીટ થઈ ગયા આથી લુઈસ એસિડ તરીકેની પ્રબળતા પણ દૂર થઈ જાય મતલબ હવે એની લુઈસ એસિડિકતા રહે નહીં કેમ કે અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ ચાલો ક્લિયર જેમ BeCl AlCl3 ની વાત કરીએ એમ BeCl2 માં તે હેલોજન પરમાણુ આવે એટલે એમાં એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન ડોનેશન કરવા માટે રેડી હોય આખું આ AlCl3 નું તમને સ્ટ્રક્ચર Al2Cl6 નું સ્ટ્રક્ચર આખું દર્શાવ્યું છે તમે જોઈ શકો છો BeCl2 માં એમ નોર્મલી BeCl2 નું હાઇબ્રિડાઇઝેશન કયું હોય sp જેમ BeH2 નું હતું આ સમજે છે ને Be બરાબર આ sp હોય પણ જ્યારે ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મને સવર્ગ સહસંયોજક બંધ દ્વારા ડોનેટ કરે તો હવે sp કેવું થઈ જાય sp2 એક હાઇબ્રિડાઇઝેશન ની ઓર્બિટલ વધી જાય ચાલો ક્લિયર એનું ડાયમર સ્વરૂપ હતું હવે જ્યારે ગેસિયસ ફોર્મમાં પોલિમરિક ફોર્મમાં હોય તો હવે એવા બે પરમાં બે અણુને બદલે ઘણા બધા અણુ એકબીજા હારે જોડાતા જાય રેડી પછી ચાલો I2Cl6 એમાં બે ICl3 જોડાય તો જોયો અહીંયા I ની ફરતે 3 Cl ગોઠવી દીધા અહીંયા તમે જોઈ શકો બરાબર ICl3 જ્યારે એક I ની ફરતે બીજા 3 Cl તો હવે આમાં આયોડિન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે આયોડિન તરફ ક્લોરીન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે છે આ ક્લોરીન પણ આયોડિન તરફ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો હવે એની હાઇબ્રિડાઇઝેશન કક્ષક કઈ થાય તમે જોજો હાઇબ્રિડાઇઝેશન થઈ જશે sp3d2
D2 કઈ રીતે sp3 D2 થાય હવે એ જોઈએ જો આયોડિન હોય આયોડિન ની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ થાય તો કે ભાઈ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન અહીં હિલિયમ 2s2 2p5 નિયોન 2s3s2 3p5 પછી આર્ગોન 4s2 4p5 પછી ક્રિપ્ટોન 5s2 5p5 બે ઇલેક્ટ્રોન આમાં હોય s માં 1 2 3 4 અને 5 માં 1 2 3 4 અને 5 આમાં હોય હવે ટોટલ 3 ક્લોરીન ICl3 ની આયોડિન માં ICl3 માં આયોડિન નો ઓક્સિડેશન નંબર કયો હોય તો આયોડિન નો ઓક્સિડેશન નંબર હશે +3 તો 3 ઇલેક્ટ્રોન ને પહેલા તો રિલીઝ કરવાના તો 3 ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે 3 ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય કયો જોઈ સોરી મેં આમ ખોટું લખ્યું મને કહેતા નથી ખોટું લખ્યું એમ હલો અવાજ આવે છે કક્ષામાંથી ચલો હવે 3 ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે 5p5 માંથી p5 માંથી દૂર થાય ને +3 હોય તો હા કે ના પેલા 5 તમારો અવાજ કપાય છે ફરીથી બોલો 5s2 5p5 આવી ઇલેક્ટ્રોન રચના હોય એમાં આયોડિન +3 હોય તો 3 ઇલેક્ટ્રોન ક્યાંથી જાય બાહ્યતમ કક્ષામાંથી બાહ્યતમ કક્ષામાંથી બાહ્યતમ કક્ષકમાંથી દૂર થાય એટલે અહીંયાથી 5 ઇલેક્ટ્રોન છે એમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર થતા થઈ જાય એટલે હવે આપણી પાસે ખાલી 3 ઇલેક્ટ્રોન બચે 1 2 અને 3 ચાલો રેડી સર +3 કર્યું બે જ વધે ને +3 કર્યું તમે એક નીકળી જાય ને જે બાહ્યતમ કક્ષા હા હાલો આ 3 બરાબર હવે જોઈએ તો હવે ICl3 મતલબ +3 છે આયોડિન માં +3 ઓક્સિડેશન અવસ્થા છે હવે એની અંદર ક્લોરીન ને કેટલા જોડવાના છે 3 ક્લોરીન ને જોડવાના છે ICl3 3 ક્લોરીન જોડવાના છે તો મારે શું કરવું પડશે ન છૂટકે આને બાહ્યતમ કક્ષામાં એક્સાઇટ કરીને નાખવો પડે કે નહીં હવે એની યારે 3 ક્લોરીન જોડી દઈએ ભાગીદારીથી તો બાકીની બાહ્ય કક્ષક તો ખાલી જ રહેશે એ બાહ્ય કક્ષકમાં ઉમેરો થાય પણ માનો કે આપણે એક કામ કરી આની રીતે નથી સમજવું મર્યામાં ટપો થાય બીજી રીતે સમજીએ કે ભાઈ ICl3 નું હાઇબ્રિડાઇઝેશન કયું જો ICl3 આયોડિન ની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય યાદ હોય તો ઓલી સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા આયોડિન ની સંયોજકતા કક્ષામાં કેટલા હોય 7 વત્તા બંધકારક 3 બરાબર એના ઉપર ચાર્જ -0 +0 7 ને 3 10 ભાગ્યા 2 એટલે sp3d થઈ જાય ને sp3d હા પણ જોજો આ બ્રિજ બને બ્રિજ તો મેં કીધું જેમ બધામાં જેમાં બ્રિજ બન્યું ને એમાં એક હાઇબ્રિડ ઓર્બિટલ વધી ગઈ આ બહુ સિમ્પલ એક હાઇબ્રિડ ઓર્બિટલ વધી ગઈ આ નોર્મલી ICl3 હોય એ હોય sp3d આ કામ sp3d પણ જ્યારે અચ્છા આનું જે હાઇબ્રિડાઇઝેશન છે ને હમણાં તમને પી બ્લોકમાં 17મું ચેપ્ટર આપણે ભણશું ને તમે 17મો સમૂહ ભણી છે ને એમાં હવે હાઇબ્રિડાઇઝેશન ની થિયરી તમારે લગભગ આજે આવી જાય બરાબર જે તમને ગઈકાલે વિડીયો મોકલ્યો ને એમાં આવશે કે ભાઈ ના હેલાઇડ સંયોજન બને હેલોજન ના જ આંતર હેલાઇડ સંયોજન બને ત્યારે એમાં કઈ રીતનું હાઇબ્રિડાઇઝેશન થાય એ બધી વસ્તુ તમને એમાં બતાવી દઈશ ચાલો તો આ sp3d છે પણ જ્યારે I2Cl6 બને ત્યારે એક હાઇબ્રિડ ઓર્બિટલ વધી જશે જેમાં કોઓર્ડિનેશન બોન્ડ બનશે તો એ કયું થઈ જશે sp3d2 ચાલો ક્લિયર ચાલો હવે આગળ વધીએ તો BCl3 BBr3 અને BI3 ડાયમર નો બનાવે કારણ કે બોરોન નું કદ નાનું પડે હેલોજન નું કદ મોટું હોય એટલે સ્ટેરિક ઇફેક્ટ ને કારણે સ્થાયી જ ન રહી શકે એટલે ડાયમર નહીં બનાવી શકે બરાબર મતલબ BI અને I હોય અને અહીંયા બોરોન ની ફરતે અહીંયા જો I નાખીએ તો આ બોરોન નું કદ નાનું હોય અને કમ્પેરેટિવલી બે આયોડિન વચ્ચે કદ બોરોનનું નાનું હોવાને કારણે બે આયોડિન વચ્ચે ડિસ્ટન્સ થોડુંક હવે ઓછો થઈ જશે કારણે એના કારણે જે તેના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય સ્ટેરિક ઇફેક્ટ વધારી દે પરિણામે સ્થાયી ન રહી શકે એટલે BI3 BBr3 કે BCl3 ડાયમર નો બનાવી શકે અને BF3 માં તો ડાયમર એટલે નું બને કેમ કે BF3 માં એક ઘટના મળે કઈ ઘટના થાય છે એની અંદર બેક બોન્ડિંગ બરાબર
જો અહીંયા લખ્યું છે, જો BF3 ડાયમર બનાવતું નથી કેમ કે બેક બોન્ડિંગની ઘટના દર્શાવે. AlF3 એમાં આયોનિક લક્ષણને કારણે બેક બોન્ડિંગ બનાવતું નથી. AlF3 માં આયોનિક લક્ષણ છે, કોવેલેન્ટ કેરેક્ટર હોય ને તો વધારે. યાદ કરો, હેલોજન સંયોજનો એવા છે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હેલોજનમાં એકમાં એવું પદરૂપતા છે કે ઉપરથી નીચે તરફ જાવ ને એમાં કોવેલેન્ટ પ્રોપર્ટી વધે. બરાબર, કારણ કે ધ્રુવીભવન ક્ષમતા હેલોજન તરફ વધતી જાય અને આયોનિક પ્રોપર્ટી ઘટે. બરાબર કે નહીં? યાદ આવે છે? ચાલો નેક્સ્ટ. હવે B2H6 ના રાસાયણિક ગુણધર્મ તરફ આગળ વધીએ તો B2H6 એ રંગવિહીન વાયુ છે અને ખૂબ જ પ્રતિક્રિયાશીલ છે, જે દહનશીલ છે. એનો ઉપયોગ બળતણ તરીકે પણ કરવામાં આવે છે. તેનું ઉત્કલન બિંદુ માત્ર 183 કેલ્વિન છે. તે હવામાં સ્વયંસ્ફુરિત રીતે સળગે અને O2 સાથે વિસ્ફોટક પ્રક્રિયા આપે. ઓક્સિજન સાથેની પ્રક્રિયાની ઉષ્માની 2160 કિલો જૂલ પ્રતિ મોલ છે. મતલબ 1 મોલ ડાયબોરેન સળગાવો તો 2160 કિલો જૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્માક્ષેપક. આ તેનો ઉપયોગ એઝ અ ફ્યુઅલ યુઝ થાય ઇન્ડસ્ટ્રીઝની અંદર. ડાયબોરેનનું હવા સાથે ઓક્સિજન સાથે મિશ્રણ સ્વયંસ્ફુરિત રીતે સળગે છે અને ખૂબ જ ઉષ્મા ઉત્પન્ન કરે છે. ડાયબોરેનની દહન ઉષ્મા અન્ય બળતણ કરતા વધુ છે, તેથી તેને રોકેટ બળતણ તરીકે પણ વાપરી શકાય. લાલ ચોળ ગરમ કરતા ડાયબોરેનના વિઘટનથી બોરોન અને હાઇડ્રોજન છૂટું પડે. એટલે B2H6 ને અતિશય ઊંચા તાપમાને ગરમ કરો લાલ ચોળ, ત્યારે બોરોન અને હાઇડ્રોજન ગેસ છૂટો પડી જશે. પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતા. ડાયબોરેનની પાણી સાથેની પ્રક્રિયાથી જળ વિભાજનથી B2BOH થાય છે, એટલે H3BO3 બોરિક એસિડ બને. 6 મોલ્સ ઓફ હાઇડ્રોજન દૂર થાય. ચાલો બીજું, ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા એટલે કે 3C2E બોન્ડ, જેમાં BHB સેતુ છે, એ કેન્દ્રાનુરાગીના આક્રમણ માટેના સ્થાન છે. સ્વાભાવિક છે, કેન્દ્રાનુરાગીના આક્રમણ માટેના સ્થાન એટલે છે કેમ કે એની અંદર ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે, કેમ કે 3 પરમાણુ વચ્ચે ખાલી 2 જ ઇલેક્ટ્રોન છે. આમ નાના એમાઇન સંયોજનો જેમ કે NH3, CH3, NH2 કે CH3 ટ્વાઇસ NH સેકન્ડરી, બધા કેન્દ્રાનુરાગી તરીકે વર્તે કેમ કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જે ડાયબોરનના અસમમિતીય વિખંડન માટે જવાબદાર છે. અસમમિતીય વિખંડન માટે જવાબદાર છે. અસમમિતીય વિખંડન એટલે એસિમેટ્રિક ડીકોમ્પોઝિશન, વિખંડન. એક હરખા ભાગલા ન પડે, એટલે BH3 ભાગલા નહીં પડે, એમ એક BH4 અને એક BH2 એવી રીતે ભાગલા પડે. સમજે છે? BH3 BH4 અને BH2. હવે એની અંદર કેવું થાય, B2H6 છે, બરાબર, અસમિતીય એટલે એક હરખા ભાગલા ન પડે, એટલે એમની અંદર વિખંડન કેવું થઈ જાય તો કે બોરોન છે, બોરોન BH4 બની જશે માઇનસ અને BH2 બની જાય પ્લસ. હવે તમે જોશો બોરોનની સંયોજકતા કક્ષામાં ટોટલ કક્ષક હોય એક 2s, એક 2px, એક 2py અને 2pz. જોજો 2x, 2px, 2py અને 2pz. હવે એની અંદર માનો કે આ ત્રણેયમાં ભાગીદારીથી એક હાઇડ્રોજન આવી જાય તો આ બોરોન થઈ જાય BH4 માઇનસ, બરાબર. તો એ હાઇબ્રિડાઇઝેશન કેવું થઈ જશે, sp3. પણ માનો કે બીજો બોરોન અસમિતિ એક હરખા ભાગલા નથી પડ્યા, તો બીજો બોરોન છે એની પણ 2s, 2px, 2py ને 2pz છે, બરાબર. તો ટોટલ બોરોન પાસે કુલ 6 હાઇડ્રોજન, 2 બોરોન થઈને 6 હાઇડ્રોજન હતા. 6 હાઇડ્રોજન માંથી 4 હાઇડ્રોજન તો આ બોરોન ખાઈ ગયો BH4 માઇનસ ફોર્મમાં. તો હવે બોરોન પાસે કેટલા હાઇડ્રોજન, બીજા બોરોન પાસે કેટલા હાઇડ્રોજન બચશે? 2. તો એ 2 હાઇડ્રોજન માનો કે આ 2 માં હોય, હાઇડ્રોજન અહીંયા જોડાયેલા છે, તો હવે બાકીની 2 કક્ષકોમાં લિગેન્ડની જેમ એમોનિયા જોડાઈ શકે કે નહીં? સમજાઈ ગયું? એટલે NH3 NH આવી રીતે જોડાઈ જાય એટલે આખું એક સ્ટ્રક્ચર. આ તો BH2, આના ઉપર +2 નું +2 સોરી પ્લસ નું પ્લસ જ રહેશે કેમ કે BH4 માઇનસ થઈ ગયું તો BH2 પ્લસ હોય, પણ એની અંદર BH2 પ્લસ માં 2 એમોનિયા લિગેન્ડની જેમ જોડાઈ ગયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે. ચાલો સમજાઈ ગયું આટલું? હા કે ના? હજી સાંભળજો, હજી આ તો ઠીક છે 2 છે ને, આવા આખાઈના ટોટલ 3 મોલ. કેટલા મોલ? 3 મોલ. આખાઈના 3 મોલની એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પ્રક્રિયા સાથે એમોનિયા સાથેની પ્રક્રિયાથી અહીંયા આ જે ઘટક મળે એને પુનઃ ગરમ કરવામાં આવે ને ત્યારે H6B3N3 મળે, જેને આપણે શું કહીએ છીએ? અકાર્બનિક બેન્ઝીન. અકાર્બનિક બેન્ઝીન એટલે કે બોરેઝીન મળે.
બરાબર. આ થઈ ગયું અસમિતીય વિખંડન. ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ. કઈ રીતે NH2 નું વિખંડન વિભાજન થયું, અહીંયા પ્લસ બને અહીંયા માઇનસ બને, BH4 અને BH2 એની સાથે NH3 ટ્વાઇસ ફોર્મમાં જોડાય જાય, કેમ કે ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી હજી હોય, ભલે આપણે બનાના બોન્ડ બનાવે તો પણ, કેમ કે એમાં 3 પરમાણુ વચ્ચે 2 જ ઇલેક્ટ્રોન અવેલેબલ હોય. નેક્સ્ટ હવે એના પછી આગળ વધારીએ તો સેમ ઇલેક્ટ્રોન દાતા હોય કોઈ પણ જે લિગેન્ડ તરીકે વર્તવાની ક્ષમતા ધરાવતા હોય એવા ઇલેક્ટ્રોન દાતા છે ડાયબોરેનની ઇલેક્ટ્રો ડેફિશિયન્સીને કારણે કેન્દ્રાનુરાગી તરીકે વર્તી બોરોન ઉપર એટેક કરે. એ ઇલેક્ટ્રોન દાતા એમાઇન હોય તો હાલે, ઇવન નાઇટ્રોસિલ હાલે અને કાર્બોનિલ પણ હાલે. જે તમે જાણો છો એટલે આપણે જોઈ ગયા છે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં આ બે કેવા સ્ટ્રોંગ લિગેન્ડ તરીકે વર્તે. તો મોટા એમાઇન જેવા કે ટ્રાઇમિથાઇલ એમાઇન અને પેરિડીન ડાયબોરેનનું સમમિતીય વિખંડન કરે. સમમિતીય વિખંડન એટલે સરખા ભાગ પાડે. આ ધ્યાન રાખજો. B2H6 નું સમમિતીય વિખંડન કરશે અને 2 BH3 એટલે કે સરખા ભાગ પાડે, BH3 થઈ જાય એટલે બોરોન પાસે એક જ વેકન્ટ ખાલી ઓર્બિટલ બચે અને એ હોય 2pZ, અને જેની અંદર એ મોટા લિગેન્ડ હોય CH3 ટ્વાઇસ એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. સેમ અહીંયા કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોસિલ જેવા લિગેન્ડ પણ B2H6 નું સમમિતીય વિખંડન કરી અને સવર્ગ સહસંયોજક બંધથી BH3 અને જોડાય CO કાર્બન મોનોક્સાઇડ લુઈસ એસિડ તરીકે વર્તે BH3. તો ધ્યાન રાખજો, NH3 પ્રાઇમરી એમાઇન સેકન્ડરી એમાઇન એ અસમિતીય વિખંડન કરે. ટ્રાયએમાઇન એટલે કે ટર્શરી એમાઇન પેરિડીન જેવા મોટા કદના અણુઓ કે કાર્બોનિલ જેવા સ્ટ્રોંગ લિગેન્ડ છે એ સમમિતીય વિખંડન કરે, બે સરખા ભાગ પાડે BH3. આમાં ભૂલ ન ખાતા, ટેક્સ્ટ બુક નો જ કોન્સેપ્ટ છે એટલે રિએક્શન ખાસ યાદ રાખજો. ચલો નેક્સ્ટ એના પછી હવે બોરેનની રાસાયણિક ગુણધર્મોમાં બોરેનની એમોનિયા સાથેની પ્રક્રિયા. તો જો બોરેનની એમોનિયા સાથેની પ્રક્રિયા કરીએ તો અહીંયા ડાયબોરેનની એમોનિયા સાથે પ્રક્રિયા કરવામાં વધુ એમોનિયા નાખો, નીચું તાપમાન રાખો તો ડાયબોરેન ની એમોનિયા સાથેના સંકીર્ણ સંયોજન બને, જેને આવી રીતે આમ બતાવે પણ એકચ્યુઅલમાં હમણાં આપણે આગળ જોઈ ગયા એમ અસમિતીય વિખંડન થઈ આયોનિક કમ્પાઉન્ડ બનાવ્યું. પછી મેં તમને એમાં એવું કીધું કે હજી આને ગરમ કરો તો વિઘટન પામશે. તો એવી રીતે હજી આને તમે ખાલી અને બોરેઝિન બને. પણ માનો કે એમોનિયાનું વધુ પ્રમાણ રાખીને ઊંચું તાપમાન ગ્રેટર ધેન 200 ડિગ્રી સેલ્સિયસ આપો તો BN બને. BN નો પોલિમરિક ફોર્મ જેને કે બોરોન નાઇટ્રાઇડ. આ બોરોન નાઇટ્રાઇડ બોરેઝોન તરીકે ઓળખાય, જે અકાર્બનિક ગ્રેફાઇટ તરીકે ઓળખાય. અકાર્બનિક ગ્રેફાઇટ જે BN અકાર્બનિક ગ્રેફાઇટ કહેવાય આને. બરાબર. જ્યારે એ જ ડાયબોરેનની ડબલ એટલે કે NH3 2 ટાઈમ્સ 1 સામે 2 એટલે 1:2 નો રેશિયો હોય અને 200 ડિગ્રી સેલ્સિયસ કે એના કરતા ઊંચું તાપમાન આપો તો બોરેઝિન બને. બોરેઝિન. તો બોરેઝિન છે અકાર્બનિક બેન્ઝિન તરીકે વર્તે, જે પણ બેન્ઝિનની જેમ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ જ બતાવે છે. બરાબર. આથી એનું બંધારણ છે બેન્ઝિન જેવું હોવાથી એને અકાર્બનિક બેન્ઝિન તરીકે ઓળખવામાં આવે. જોઈ શકો છો બોરેઝોન અને બોરેઝોન લખાઈ ગયું છે, બોરેઝિન હોય. બોરેઝિન એ બેન્ઝિન કરતા વધુ ક્રિયાશીલ છે. શું કરવાને ક્રિયાશીલ છે એ તમને કહી દઉં. બેન્ઝિનમાં જે બધા જ કાર્બન છે ને, કાર્બન 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 વચ્ચે બોન્ડ નોન પોલાર હોય, કેમ કે બધા એક જ હરખા પરમાણુથી જોડાયેલ છે. જ્યારે બોરેઝિનમાં નાઇટ્રોજન બોરોન તમે જોશો તો તેમની વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય. આથી વિદ્યુત ઋણતાના તફાવતને કારણે બોન્ડમાં પોલારિટી જોવા મળે. કમ્પેરેટિવલી કાર્બન કાર્બન બોન્ડ કરતા કાર્બન નાઇટ્રોજન બોન્ડ વધુ પોલાર હોય, આથી એ અકાર્બનિક બેન્ઝિન વધુ સક્રિય હોય. રેડી. ત્યાં જોઈ શકો છો રેઝોનન્સ થશે, નાઇટ્રોજન પોતાના લોન પેર ઓફ ઇલેક્ટ્રોનને ડોનેટ કરશે બોરોન તરફ, આ ડોનેટ કરશે આ બાજુના બોરોન તરફ અને પાઈ બોન્ડ અહીં રચના થશે. અહીંયા 3 પાઈ બોન્ડ છે અને પછી નાઇટ્રોજન પોઝિટિવ ચાર્જ, બોરોન ઉપર નેગેટિવ ચાર્જ ડેવલપ થાય કેમ કે ઇલેક્ટ્રોન પેરનું ડોનેશન થાય છે. અને આ પાઈ બોન્ડ છે સતત ડિલોકેલાઇઝ થઈને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બતાવે. રેડી. તો આ થઈ ગયું અકાર્બનિક બેન્ઝિન. ચાલો ક્લિયર. આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ, બોરોન અને એલ્યુમિનિયમ ની ઉપયોગિતા અને તેમના સંયોજનોની ઉપયોગિતા. બોરોન છે ઊંચું ગલન બિંદુ, નીચી ઘનતા અને ઘણી ઓછી વિદ્યુતીય વાહકતા ધરાવતું અત્યંત ઉચ્ચ તાપ સહ ઘન તત્વ હોવાથી તેના અનેક ઉપયોગો છે. મતલબ બોરોનનું ગલન બિંદુ ઊંચું છે એટલે સ્વાભાવિક છે એનું તાપમાન પણ ઊંચું સહન કરી શકે એમ. બોરોનના રેસાઓનો ઉપયોગ બુલેટ પ્રૂફ જેકેટ બનાવવામાં અને હવાઈ જહાજ માટે હલકા સંયુક્ત પદાર્થો કોમ્પોઝિટ હલકા બોડી પાર્ટ્સ બનાવવા માટે સ્પેશિયલી યુઝ થાય છે.
બરાબર, જે મિશ્રણ બનાવવામાં ધાતુના મિશ્રણમાં મિક્સ કરવામાં આવે, કે બોરોનના ફાઈબર્સ, બોરોનના રેસાઓ, કેમ કે બોરોન વજનમાં હલકું છે, પાછું ઊંચું તાપમાન સહન કરી શકે, એટલે એની જે ટાઇલ્સ બનાવવાની હોય એની અંદર યુઝ થાય, જે મતલબ કે કેબિનેટ કેવા બનાવવા માટે, એનો જે એરોપ્લેન હોય એની બાહ્ય બોડી પાર્ટ્સ બનાવવા માટે. બોરોનનો સમસ્થાનિક B10, એકચ્યુઅલી બે સમસ્થાનિક છે, B10 ને B11. બરાબર, B10 છે સમસ્થાનિક ન્યુટ્રોનને અવશોષવાની વધુ ક્ષમતા ધરાવે છે. આથી એનો ઉપયોગ મોડરેટર તરીકે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં થાય. ન્યુટ્રોનની તીવ્રતાને ઘટાડવા માટે એ બોરોન સાથે અથડાય અને ન્યુટ્રોનની તીવ્રતા ઘટાડી દેશે. બરાબર, આથી જે ન્યુક્લિયર રિએક્શન છે એને કંટ્રોલમાં કરી શકાય. રેડી? તો ન્યુક્લિયર ઉદ્યોગોમાં ધાતુના બોરાઇડ સંયોજનો રક્ષણાત્મક આવરણ અને નિયંત્રણ સળિયા તરીકે ઉપયોગમાં લેવાય છે. મતલબ કે ન્યુક્લિયર વિખંડનથી, માનો કે યુરેનિયમ વિખંડનથી ન્યુટ્રોન 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 ઉત્પન્ન થાય અને એક ન્યુટ્રોન બીજા 3 યુરેનિયમને તોડી નાખે. પરિણામે ચલ ઘાતાંકીય કોલોઝનની ઘટના થાય ને પ્રચંડ એનર્જીનો જથ્થો ડેવલપ થાય. જો એનર્જી કંટ્રોલમાં ન રહે તો ન્યુક્લિયર બ્લાસ્ટ થાય. એનર્જીને કંટ્રોલમાં કરવા માટે એક સિમ્પલ લોજિકલી વાત કરું તો ન્યુટ્રોનને બોરેનના એટલે કે સમસ્થાનિક B10 ના યુક્ત ધાતુના બોરાઇડ, એસ્પેશિયલી ક્રોમિયમ બોરાઇડ જેવા છે સંયોજનો સાથે ભટકાડવામાં આવે. એટલે અથડાય ત્યારે એ ઊંચું તાપમાન સહન કરી શકે એમ ઇઝીલી રિએક્ટ ના થાય. એટલે આ જે ન્યુટ્રોન છે ને એ અથડાવાને કારણે તેની ઉર્જા ઘટી જાય અને મંદ પડી જાય. આ એક જ ન્યુટ્રોન આગળ વધે, યુરેનિયમ સાથે અથડાય, એના 3 ન્યુટ્રોન, એવરેજ 3 ન્યુટ્રોન એમાંથી કેન્દ્રના વિખંડનથી છૂટા પડે, જેમાંથી 2 ન્યુટ્રોન છે એ નિયંત્રક સળિયા સાથે અથડાય એટલે એ મંદ પડી જાય. આ જ ન્યુટ્રોન આગળ વધે, યુરેનિયમને તોડે. ટૂંકમાં રિએક્શન છે આખી બેલેન્સ્ડ જાય. આ રિએક્શનમાં બેલેન્સિંગ જળવાઈ રહે, એનર્જી જળવાઈ રહે. આથી આના માટે એટલે કે ટૂંકમાં ન્યુક્લિયર બ્લાસ્ટને કંટ્રોલમાં કરવા માટે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં મોડરેટર યુઝ કરવામાં આવે, જેને નિયંત્રક સળિયા તરીકે ઓળખી શકાય. બોરેક્સ અને બોરિક એસિડની મુખ્ય ઔદ્યોગિક ઉપયોગિતા ઉષ્મા પ્રતિકારક કાચ, જેને પાયરેક્સ ગ્લાસ કહેવામાં આવે છે, એસ્પેશિયલી બોરોસિલિકેટ ગ્લાસ જેને કહેવાય. બોરોસિલિકેટ શું કરવાને કે બોરેટ અને સિલિકેટ એટલે કે સિલિકોન યુક્ત, સિલિકેટ અને બોરેટનું મિશ્રણ છે, સ્પેશિયલી ઝિંક યુક્ત એ ક્ષાર હોય, મતલબ સંયોજન હોય. એ આખી ત્રિપરિમાણીય જાળીદાર રચના હોય અને એનો જે ગ્લાસ બને એ ઊંચું તાપમાન સહન કરી શકે એમ હોય. આથી ઓલમોસ્ટ લેબોરેટરીમાં જે એપરેટસ યુઝ થતા હોય, એટલે લેબોરેટરીમાં જે ગ્લાસવેર યુઝ થતા હોય કે લાઈક બીકર છે કે કોઈ એવા ગ્લાસવેર કે જેને રાઉન્ડ બોટમ ફ્લાસ્ક છે કે જેને ઊંચા તાપમાને રાસાયણિક પ્રક્રિયા માટે ગરમ કરવાના હોય, તો એવા બોરોસિલિકેટ ગ્લાસ ઊંચું તાપમાન સહન કરી શકે. આથી આ બોરોસિલિકેટ ગ્લાસ જેને ઉચ્ચ ઉષ્મા પ્રતિકારક ગ્લાસ કાચ તરીકે અથવા તો પાયરેક્સ ગ્લાસ તરીકે ઓળખવામાં આવે, ગ્લાસ તરીકે એની બનાવટમાં કરવામાં આવે. સ્પેશિયલી બોરોસિલિકેટ ગ્લાસ કહેવાય એને. આથી એક કંપની છે બોરોસિલ, જે સ્પેશિયલી આવા ગ્લાસ એપરેટસ બનાવે છે લેબોરેટરી માટે. બોરોસિલ કંપની સ્પેશિયલી બોરોસિલિકેટ નામ ઉપરથી જ પડ્યું છે. પછી કાચનું ઊન એટલે ટૂંકમાં આવા ટાઈપના એક લેધર જેવી સીટ હોય, જે ગ્લાસના ક્રિસ્ટલ્સનો યુઝ કરીને ટૂંકમાં આની આખી એક રચના બનાવેલી હોય, એની બનાવટમાં યુઝ થાય. બોરેક્સ ધાતુઓમાં સોલ્ડરિંગ કરવા માટે સોલ્ડરિંગ ફ્લક્સ તરીકે વપરાય. જે સોલ્ડરિંગ ફ્લક્સ એટલે શું હોય તો કે ભાઈ સરફેસ ઉપર જ્યારે એનું વેક્સ જેવું કઈ કોટિંગ કરવામાં આવે, જેને કારણે તેના ઉપર બાહ્ય ઓક્સિડેટિવ એજન્ટ દ્વારા મેટલને ઓક્સિડાઇઝ કરતો રોકી શકાય. બીજી વસ્તુ, ઉષ્માનો પ્રતિકાર કરી શકે એવા લીસોટા અને ડાઘા પ્રતિકારક વાસણોની બનાવટમાં, એસ્પેશિયલી જે હાલની તકમાં જે ટૂંકમાં જે મોંઘા ઓલા નોનસ્ટિક કુકવેર ને જે ઓલા પેન એટલે એને શું કહેવાય આપણે કડાઈ ને એવું આવે, એની બનાવટમાં યુઝ થાય. બરાબર, ચલો નેક્સ્ટ પોઈન્ટ. ઔષધીય સાબુઓનો એક ઘટક છે, જે સ્પેશિયલી એન્ટીબાયોટિક સોપ બનાવવામાં, જે સ્કિન ડિસીઝ માટે વપરાતા સોપ છે એની બનાવટમાં યુઝ થાય. મીણબત્તીઓની બનાવટમાં પણ યુઝ થાય. ઓર્થોબોરિક એસિડનું જલીય દ્રાવણ સામાન્ય રીતે મંદ જીવાણુનાશી તરીકે વર્તે, જે આંખ અને ટૂંકમાં ચેપથી દૂર રાખવા માટે ઓર્થોબોરિક એસિડનું જલીય દ્રાવણ આઈ વોશર તરીકે યુઝ થાય. એલ્યુમિનિયમ ચાંદી જેવી ચળકાટ ધરાવતી સફેદ ધાતુ છે. ઊંચું તનન સામર્થ્ય, તણાવ ક્ષમતા તેની સારી છે. ઊંચી વિદ્યુતીય અને ઉષ્મીય વાહકતા છે. વજનથી વજન એટલે પર્સન્ટેજ ઓફ W/W ના આધારે એલ્યુમિનિયમ કોપર કરતા બમણી વિદ્યુત વાહકતા ધરાવે છે. રોજિંદા જીવનમાં અને ઉદ્યોગોમાં એલ્યુમિનિયમનો બહોળો ઉપયોગ થાય છે. સૌથી વધારે મિશ્ર ધાતુઓની બનાવટમાં એલ્યુમિનિયમ ઉપયોગ થાય. એલ્યુમિનિયમ છે કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, સિલિકોન અને ઝિંક સાથે મિશ્ર ધાતુ બનાવે. એલ્યુમિનિયમ અને મિશ્ર ધાતુઓના જુદા જુદા આકાર પાઇપ, ટ્યુબ, સળિયા, વાયર, પ્લેટ અને પતરામાં ઢાળી શકાય છે.
આથી તેનો ઉપયોગ પેકિંગમાં, વાસણોની બનાવટમાં, બાંધકામમાં, વિમાનના સ્પેર પાર્ટ, વાહન વ્યવહારના સ્પેર પાર્ટ ઉદ્યોગોમાં વધારે યુઝ થાય. એલ્યુમિનિયમ અને તેના સંયોજનો તેઓના ઝેરી સ્વભાવને કારણે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ ઘટે છે, કારણ કે હવે પોલિમરિક પદાર્થો આવી ગયા છે ઓલમોસ્ટ. ચાલો આટલું ક્લિયર થયું. ચાલો હવે આપણે આગળ વધીએ. બોરોન ફેમિલી, થોડુંક બોરોન ફેમિલીનું ઇન્ટ્રોડક્શન પાર્ટ છે જેને આપણે પ્રસ્તાવનાનો ભાગ કહીએ, એક જસ્ટ રીડ કરી લઈએ, પછી આપણે પોઈન્ટને સીધા મેઇન પોઈન્ટ ઉપર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જાશું. જસ્ટ આ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે બોરોન ફેમિલીનો, ટેક્સ્ટ બુકનો છે એટલે આપણે બરાબર. ચાલો, બોરોન, સિલિકોન, જર્મેનિયમ. બોરોન, સિલિકોન, સોરી બોરોન કહેવાય ગયું, કાર્બન બોરોન ફેમિલીમાં બોલવા જાવ. કાર્બન ફેમિલી, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, જેમાં કાર્બન છે એ નોન મેટલ છે, સિલિકોન, જર્મેનિયમ છે એ સેમી મેટલ છે, જ્યારે આ બે ડાઘિયા છે એ મેટલ છે. બરાબર. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ સમૂહ નંબર 14 ના સભ્યો છે. કાર્બન પૃથ્વીના પોપડામાં વજનથી 17મા ક્રમે વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ છે. વજનથી 17મા ક્રમે. ઓવરઓલ કુદરતમાંથી મળતા ટોટલ જથ્થાને 100% કહું તો 100%માંથી 17મા ક્રમે, પર્સન્ટેજ વાઇઝ 17મા ક્રમે કાર્બન મળી આવે કુલ તત્વોને હું કહું તો. હવે કુદરતમાં મુક્ત તેમજ સંયોજિત અવસ્થામાં બહોળા પ્રમાણમાં વહેંચાયેલું જોવા મળે છે. મતલબ મુક્ત સ્વરૂપમાં કોલસા એના સ્વરૂપમાં હોય, અથવા તો સંયોજન સ્વરૂપે કાર્બોનેટ છે, કાર્બાઇડ છે, બરાબર, કે CO2 ગેસિયસ ફોર્મમાં, CO2 ફોર્મમાં છે, એવી રીતે વહેંચાયેલું. કાર્બન તત્વ અવસ્થામાં, એટલે કાર્બન છે તત્વ અવસ્થામાં કોલસા, ગ્રેફાઇટ અને હીરા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, જ્યારે સંયોજિત અવસ્થામાં તે ધાતુના કાર્બોનેટ, હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કે મિથેન, ઇથેન, પ્રોપેન વગેરે જેવા કે બેન્ઝીન જેવા, હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે જે 0.03% જેવું પ્રમાણ હાજર છે આ સ્વરૂપે જોવા મળે. એટલે સંયોજન સ્વરૂપે છે કાર્બોનેટ છે, હાઇડ્રોકાર્બન અને કાર્બન ડાયોક્સાઇડ ફોર્મમાં જોવા મળે. તત્વ સ્વરૂપમાં હોય મુક્ત સ્વરૂપે ત્યારે એ કોલસો છે, ગ્રેફાઇટ છે કે હીરા સ્વરૂપમાં જોવા મળે. એક બાબત દ્રઢતાપૂર્વક કહી શકાય તેવી છે કે કાર્બન આખા વિશ્વમાં સૌથી વધુ ઉપયોગી તત્વ છે, કેમ કે અન્ય તત્વો જેવા કે ડાયહાઇડ્રોજન, ડાયઓક્સિજન, ક્લોરીન, સલ્ફર વગેરે સંયોજનો જીવંત પેશીઓમાંથી દવાઓ અને પ્લાસ્ટિક જેવા વિસ્મયકારક પદાર્થો બનાવે છે. મતલબ કાર્બન છે પ્લાસ્ટિક, પોલિમર કે દવાઓ વગેરે જેવા અલગ અલગ ટાઈપના સંયોજનો બનાવી શકે છે. આ તેના માટે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો આપણે ઉપયોગ કરીએ છીએ અભ્યાસ માટે. એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાન કાર્બનના સંયોજનો ઉપર આધારિત છે. તે જીવંત પ્રાણીઓ માટે આવશ્યક ઘટક છે. આ બધો ઇમ્પોર્ટન્ટ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે, વાંચવાની કોઈ જરૂર નથી. હા, કાર્બન કેટલા ટકામાં મળી આવે છે, સંયોજન સ્વરૂપે કયા સ્વરૂપમાં કુદરતમાંથી મળી આવે, તત્વ સ્વરૂપે કયા સ્વરૂપમાં મળી આવે, એ જરાક યાદ રાખવું. કુદરતી રીતે મળતો કાર્બન બે સ્થાયી સમસ્થાનિકો બતાવે, C12 અને C13. ઉપરાંત ત્રીજો સમસ્થાનિક C14 પણ અસ્તિત્વ ધરાવે છે, જે રેડિયો સક્રિય છે, જેનો અર્ધાયુષ્ય સમય 5770 વર્ષ છે. તેનો ઉપયોગ રેડિયો કાર્બન ડેટિંગમાં થાય છે. રેડિયો કાર્બન ડેટિંગનો મતલબ એક એવી મેથડ છે જે પુરાતત્વ વિભાગ વાળા વર્ષો પૂર્વે કોઈ જમીનના ખોદકામમાંથી મળેલા કોઈ એવા અવશેષો હોય તો અવશેષોનું આયુષ્ય એટલે કેટલા વર્ષો જૂનું છે એ જાણવા માટે કાર્બન ડેટિંગ મેથડનો યુઝ થાય છે. બરાબર. જે આપણે એવો એક દાખલો હતો, એક લાકડું વર્ષો પહેલા મળેલું હતું, કેટલા વર્ષો જૂનું છે, એમાં રહેલા રેડિયો સંસ્થાનિક ઘટકોનું વિખંડન છે, એના આટલો સમય લાગે ને એવો એક દાખલો જોઈ ગયા. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાને આધારે ક્ષયચળાંક નક્કી કરવામાં આવે, સૂત્ર મૂકવામાં આવે, T is equal to 2.303/K log R0/RT પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર હતું. બરાબર. એવું યાદ આવે છે ચેપ્ટર નંબર 4 માં. મેથડને આધારે એનું આયુષ્ય જાણી શકાય. હવે સિલિકોન પૃથ્વીના પોપડામાં દ્વિતીય ક્રમે મળે છે, જે 27.7% વજનથી છે. કાર્બન કમ્પેરેટિવલી 17મા ક્રમે છે અને 27.7% એ બીજા નંબરે છે. પહેલા નંબરે જમીનમાંથી કોણ મળે? ઓક્સિજન. બરાબર. જે આપણે આગળ જોઈએ, વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ છે સિલિકોન. કુદરતમાં તે સિલિકા અને સિલિકેટ સ્વરૂપે મળી આવે છે. સિલિકોન સિરામિક, કાચ અને સિમેન્ટનું ખૂબ જ અગત્યનું ઘટક છે. જર્મેનિયમ ખૂબ જ અલ્પ પ્રમાણમાં મળી આવતું તત્વ છે. ટીન છે કેસીટેરાઇટ એટલે કે SnO2 તરીકે, અને ગેલિના છે PbS, બરાબર, PbS તરીકે લેડ મળી આવે. અતિ શુદ્ધ સ્વરૂપમાં જર્મેનિયમ અને સિલિકોન ટ્રાન્ઝિસ્ટર અને અર્ધવાહક બનાવવામાં ઉપયોગી છે.
એટલે પીએનપી ને એનપીએન ટાઈપના જંક્શન બનાવતા હતા, સેમિકન્ડક્ટરમાં ડોપિંગ કરતા હતા સોલિડ સ્ટેટમાં, તો એવા અર્ધવાહકોની બનાવટમાં જર્મેનિયમ અને સિલિકોનનો યુઝ કરવામાં આવે. ચાલો ક્લિયર આટલી વસ્તુ? હા. હવે આપણે ટૂંકમાં બોરોન ફેમિલી પૂરું કરી ગયા, કાર્બન ફેમિલીમાં ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જોઈ ગયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કાર્બન ફેમિલીમાં આગળ વધશું, એટલે વધીને 2 કે 3 લેક્ચરની અંદર આ ચેપ્ટર પૂરું થઈ જશે. ચાલો રેડી? ઓકે, ચાલો ગુડ બાય. કાલે સવારે પાછા મળશું.